જો હું તમને એક સવાલ પૂછું કે સંબંધો કેમ તૂટતા હશે, તો તમારી પાસે ઘણા બધા જવાબ હશે. જો હું મારી સાયકોલોજીસ્ટ તરીકેની પ્રેક્ટિસના આધારે તમને એક કારણ કહું જે આજકાલના સંબંધોમાં ખાસ જોવા મળી રહ્યું છે અને તેના કારણે સંબંધો તૂટી રહ્યા છે, તે છે કે આજકાલ દરેક વ્યક્તિ સંબંધમાં પોતે સાચા સાબિત થવાની કોશિશ ખૂબ કરી રહ્યું છે. એટલે સાચા સાબિત થવા માટે આર્ગ્યુમેન્ટ્સ થાય અને આર્ગ્યુમેન્ટ્સ કોમ્પિટિશનમાં બદલાઈ જાય કે હવે કોણ સાચું. છેલ્લે પરિસ્થિતિને સમજવી એ કોઈ ગોલ નથી કે પરિસ્થિતિ આવી કેમ બની, પરિસ્થિતિની અંદર આપણે શું કરી શકીએ, કેમ આપણે એકબીજાને વધુ સમજી શકીએ. આમાં ભૂલ કોની, કોને ખોટું કર્યું, વધારે પડતી આર્ગ્યુમેન્ટ એમાં બદલાઈ જાય અને મોટાભાગના લોકો એન્ડમાં એવું ઈચ્છે કે આમાં હું જીતું. જો તમારો ગોલ આર્ગ્યુમેન્ટ્સની અંદર ચર્ચામાં એવો હશે કે હું જીતું, તો તમે કોઈ પણ ચર્ચાને એવી જગ્યાએ લઈ જશો જ્યાં તમે જીતવાની કોશિશ કરશો. અને જો બંને પાર્ટનર આ જ વસ્તુ કરશે તો ચર્ચાનો કોઈ અંત નહીં આવે, એન્ડ નહીં આવે. હા, સંબંધનો એન્ડ જરૂરથી આવી શકે છે. એટલે આ બાબત પર જરૂરથી વિચારજો કે જ્યારે તમે તમારા પાર્ટનર સાથે કોઈ બાબતે ચર્ચા કરો છો ત્યારે શું તમે જીતવા માંગો છો કે પરિસ્થિતિને સોલ્વ કરવા માંગો છો. આવી જ જીવનને સમજાવતી, સરળ બનાવતી અને સમૃદ્ધ બનાવતી સાયકોલોજીને સમજવા માટે ફોલો જરૂરથી કરશો. થેન્ક યુ.